મુંડક ઉપનિષદમાં સપ્રાણઃ સમનાઃ, હા, અપ્રાણઃ અમનાઃ એને સમજાવતા પછી કેવી રીતના અપ્રાણઃ જ સપ્રાણઃની જેમ પ્રતીયમાન થાય છે એનું ભાષ્યકાર પેલું ક્રિએશનનું જે ડિસ્ક્રિપ્શન આપે છે એમાં સ્વામીજીએ પછી કીધું છે કે જ્યાં સુધી હું સગુણ સાકાર હોઉં ત્યાં સુધી હું ઈશ્વરને પણ સગુણ સાકાર તરીકે જોઉં, અને જ્યારે હું મારી જાતને નિરાકાર નિર્ગુણ એ પ્રકારે સમજીશ ત્યારે ઈશ્વરને પણ નિરાકાર રૂપે સમજીશ. કારણ કે નિરાકારને જોવા માટે નિરાકાર બનવું જ પડે ને. જોવાની પ્રક્રિયા છે એમાં તો ત્વરિત રહેલું જ હોય. નિર્ગુણ કે નિરાકાર હોય તમારું સ્વરૂપ જ આવું થઈ જાય. એટલે એને જોવા માટે જોનારે મટી જવું પડે. ખરું ને એ બનવાનું થાય, જોવાનું ના થાય પણ બનવાનું થાય. તમે બની રહો, નિર્ગુણ નિરાકાર બની રહો. સ્વામીજીએ કીધું બધા ગુણ મિથ્યા છે. બધું ગુણને સમજાવતા ભાષ્યમાં આવતું હતું કે કેવી રીતના અનિર્વચનીય છે દરેક. હા, એ ગુણ નથી એવું પણ ના કહી શકો અને છે એવું પણ ના કહી શકો, છે એવું પણ ના કહી શકો. વ્યવહારિક સત્તામાં તો ગુણ છે જ. વ્યવહારિક સત્તા જે છે કે વ્યવહારિક દુનિયા છે એ તો ગુણની બનેલી છે. એટલે એનું જે અધિષ્ઠાન છે એ નિર્ગુણ છે, એવું છે. નિર્ગુણ પછી માંથી ભિન્ન હોય તો કઈ સગવડ નહીં. ભિન્ન કોઈ વસ્તુ હોય તો બે હોય તો બંનેની કઈ વિશેષતા હોય તો જ બે હોઈ શકે. એ વસ્તુને એકબીજા કરતા જુદી કરનારી કોઈ વિશેષતા જોઈએ. વિશેષતા ન હોય તો જ બે ના હોય. અદ્વિતીય છે નિર્વિશેષ પણ હોવું જોઈએ. મને આત્મા કે સ્વરૂપ હોય. એટલે વ્યવહારમાં પ્રતીયમાન તો છે જ, પણ વ્યવહારમાં સતત એ ઓળખ કેળવવાની છે કે હું વાસ્તવમાં એ નિર્ગુણ કે નિર્વિકાર હું જ છું એ ગુણની સમાનતા જાળવી રાખવાની છે. આપણું મન વ્યવહારમાં એવું રટવાઈ જતું હોય છે કે આપણે હુંથી સમાનતા ખોઈ દઈએ છીએ. એટલે હુંની સમાનતા સતત રહે, બીજી બધી સમાનતા સાથે પણ તો વાંધો નથી. તો એ કેવી છે? અબાધિત છે. બીજું વસ્તુ આવે ને જાય બાદ યોગ્ય છે. હું સતત હોય એ અબાધિત છે. એટલે દરેક વ્યવહાર થતો હોય અને હું 1 મિનિટ મારી જોડે બેસી અને એને બાદ કરી શકું, વ્યવહારને બાદ કરીને મારી સત્યતાને હું જોઈ શકું. એટલે સ્વામીજી આપના માટે તો બરાબર છે, યુ આર અબાઇડિંગ ઇન ઇટ, બટ અમારા જેવા હજુ ચડતા હોઈએ સીડી તો એમના માટે ટુ અબાઇડ ઇન દેટ સ્વરૂપ
આપવા માટે વિશેષ પ્રયત્ન કરવો પડે. અહીં આપણે ધ્યાન કરીએ એટલે એ વખતે પછી બીજી વસ્તુ છોડીને આપણે એના પર આપણું ફોકસ ધ્યાન કરીએ. કેન્દ્રિત કરવું પડે. હા, એટલે ગાઈડેડ મેડિટેશન વખતે કરીએ એ તો એક વસ્તુ છે. ત્યારે તો આપણે વ્યવહારમાં નથી એટલે કરી શકીએ. એમાં કંઈ શું નહીં કહેવાય? કે તમે ધ્યાન કરો ત્યારે વ્યવહારને છોડી દીધો હોય. હા, તમે સ્વયં ધ્યાન કરતા હો, ગાઈડેડ ના હોય તોય પણ ત્યારે વ્યવહારને છોડી દો. હા, પણ જે સ્વામીજી કહે છે કે વ્યવહાર કરતી વખતે એ સભાનતા સાથે રહે કે હા, એ પછી એ પ્રકારનું ધ્યાન કર્યા વગર તમે સભાન રહી શકતા હો. અત્યારે આપણે ધ્યાન કરીએ તો સભાનતા રહે, કારણ કે આજે દ્વૈતનો આજે ખૂબ ઘોંઘાટ છે. એ પ્રબળ છે. એ પ્રબળ હોવાને કારણે પેલાની અસર જતી રહે છે. જેટલી એની અસર પ્રબળ બનતી જાય ત્યાં સુધી ગમે તેવો ઘોંઘાટ હોય દ્વૈતનો તો પણ અદ્વૈતનો બાદ ના થઈ જાય કે દ્વૈતની વિસ્મૃતિ ના થઈ જાય. એટલે આપણું ગાઈડેડ મેડિટેશનનો જે આપણો પ્રયત્ન હોય એ વધારતા જઈએ તો પછી એ નેચરલી આપણે વ્યવહારમાં એ અલર્ટનેસ આવતી જાય. આ એવું થઈ છે ઘણી નિષ્ઠા પ્રાપ્ત કરી હોય. હા, અને એનો પ્રયોગ છે વ્યવહારમાં પણ સભાનતા રહે. જી સ્વામીજી.